कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय એ હવે નો હાલે. હવે તમે ફિગર ફેરવો એમ નો હાલે. તમારે હરીફાઈમાં છે ને પૂરી થઈ રહી, પછી પૂરી મગાવી પડે. તો છોકરા વિજેતા થાય છે. તમે 24-25 સુધી ખોલ્યા હતા, આ 30 પહોંચી ગયા. અને એમ જો હજી અમારે સાઈ સુદર્શન ને શુભમન જી તો બેઠા છે. ક્યાં વ્રત? હજી અમારે સાઈ સુદર્શન ને શુભમન ગીર તો જે બેટિંગ કરે છે. અને વૈભવ સૂર્યવંશી, અમારો વૈભવ હા, એ વૈભવ સૂર્યવંશી, આ વિરાટ કોહલી, હજી ટોપ બેટ્સમેનો છે. બેટિંગ કરે છે એ પ્રમાણે. તમારા બધાને રેકોર્ડ તૂટી ગયા, રેવા જો. હાલો કોને હજી ખમો હજી ચાલુ છે. એમાં ખેલાડી આઉટ નથી છે કે આગળ. હવે ખાઈ લે ને, ક્યાં જવાનું બધાને? બધાને જમ્પિંગમાં લઈ જવાના છે, પણ જમ્પિંગમાં મોજા જોશે. એ કે મોજા છે ને તો મજા આવશે. કાંઈ નહીં, અહીંથી હા કંઈક કરીએ. કેમ છો? ઉભા કેમ થઈ ગયા? બ્રજ હવે છેલ્લી ઓવર બાકી છે. 2 ઓવર આમ જો, 1 ઓવર આ અને 1 ઓવર નકર 2 ઓવર નાખી દે ને આઉટ નહીં થાય. કેવા ઠેકડા મળ્યા લાગવા. તો ઇનામમાં છે ને પૈસાની જગ્યાએ ચોકલેટ રાખી છે, ક્વોલિટી છે. જે હા લે, આપણી આ ઘરની ઇન્ડિયન ફેસ્ટિવલ છે. આમ મિસ્ટર દીપકની ફેસ્ટિવલ છે. લે લે લે. તો જે કોઈ જીત્યા હોય એને બધાને ક્વોલિટી. હાલો હવે કહેતા નહીં હો, હું જીત્યો તો હું તો ખાઈ લે. એ નોકો કાંઈ નો આવે. એ કાસુ તમારા માટે સરપ્રાઈઝ છે, દઈ દો. હાલો અધિક મહિનાને છોકરીઓની કીટ. વેણો નથી દેવાની. કેમ છો? થઈ છે બધે. તમારો એ વાત તમે શું છોકરીઓને હોય, છોકરાઓને ગવણીઓ હોય ને, ગવણીઓ. હા, ગવણા કઈ ન હોય. શું કે નતું બોલો હોજો. બધાને ઠીક થાય છે, બધાને ઠીક થાય છે. આને જો
તારે તારી નથી થતું હા પણ તારી એ થઈ જાય એમાં બરોબર છે. આ જો કરમની સજા રોજ થતો નહીં. શું જો? કરમની સજા અમને ટાઈમ હા એકલા એકલા આર્યા એક શું કરવું છે વ્રત? કાંઈ નહીં, મેં કીધું જેને નો થતો હોય ને મને આપી દો, મારા ઘરના આવશે ને એને પહેરાવજો. પટલા લાવશે એમાં હું આપણે મોટું હા થાય. અહીંયા કડા ઓલા બ્રેસલેટના માપના પૂછ્યું આ કડા હારે લઈને જવાના, જેને થાય ને એને પવડાવી લેતા આવવાના. કોઈ ના ઓલે નહીં. તો બધા તો બ્રેસલેટ લીધા હતા પણ કોકને નાનું થાય છે કોકને મોટું થાય છે. એમાં એવું છે કે 10 વર્ષની બુદ્ધિ હોય ને એને થઈ રહે અને દીવું થાવ પતલી જ મેં કીધું થઈ જ રહે ને દીવું નહીં નહીં એમ તો જોતા જ ત્યાં નાના ઝીણા લાગે છે. વેણો ને એક નહીં જો એ કહું મને આપી દો, સાચું કહું. ખોટું આગળ પહેલા ને મને આપી દો. વહેલા મોડા આવશે તો વહેલા મોડા આવશે તો ખરા, નહીં તો થાય. સુખનો સૂરજ અમારો ઉગશે. ફરીથી પહેરાવશો. આને જોતો આને ભાવતું બંડલ લઈ છે કેન્ડી જોઈ આપણા મિત્રનું છે ભાવેશભાઈનું મોટા વરાછામાં તો આપણે સામે આ સંસ્કૃતિ રેસિડેન્સી છે ને સામેનો બિલ્ડિંગ છે સંસ્કૃતિ રેસિડેન્સી પહેલાં છે ને આમાં કેપિટલ ફાર્મ હતું ત્યાં કેપિટલ ફાર્મ વાળી જગ્યામાં બનાવેલું છે તો આપણે બધા બચ્ચા પાર્ટીને અંદર લઈ જઈ જો કેટલી લગભગ 750 રૂપિયા ટિકિટ છે તો બતાવી દો લખેલું હોય તો હા ચેતનભાઈ ટિકિટ કેટલી છે 1000માં 3 મારે નાખ્યું ખિસ્સામાં અત્યારે છે ને આ સ્કીમ હાલે છે બાય 1 ગેટ 2 ફ્રી અને 1000 રૂપિયા છે પર પર્સન ટિકિટ હાલો હાલો ભાઈ બધાને પટ્ટી આવી ગઈ હાલો તો જો આપણે બાલ મંડાળાને લઈને અને બધા આવી ગયા આપણે ક્યાં આવ્યા છે હાલો હાલો પટ્ટી જે બાંધી હોય ને ચેક કરાવી અને અંદર એન્ટ્રી કરવાની તો આ રીતનું છે આખું અને અંદર એન્ટ્રી કરો ને આ સામે છે ફૂડ ઝોન એરિયા અહીંથી આ સ્ટેજ ચાલે છે અને ફરવું છે જમ્પિંગ વાળો તો આ રીતના ડાન્સ પરફોર્મન્સ ને બધું કન્ટિન્યુ ચાલુ જ હોય અને પાછળના ભાગમાં તો ઓઈલા પણ આમ છે જમ્પિંગ વાળો ભાગ અહીંયા શું કરવાનું હાલો જો બૂટ મોજા છે ને ફ્રી શૂઝ સ્ટોરેજ એટલે બૂટ મોજા અહીંયા ઓલા બૂટ અહીંયા કાઢી નાખવાના ને મોજા એને જે આપ્યા ને એ પહેરી લેવાના શું કરો ફોટા પાડો અહીંથી આ જમ્પિંગનો ગેટ છે અને અહીંથી એન્ટ્રી હાલો જમ્પિંગ વાળા મળ્યો જવા અંદર હલો મળો દોડવા અરે એમ થાય જાવ જાવ ચાલો કેમ છે એ હવા તો કન્ટિન્યુ ચાલુ જ હોય મત પડશો તો કે ગઈ તો ધીમે હો
ધીમે હો પછી ઓલો પગ પગ ભવડાય છે આમાં. કોણ ગયો જાનોડી પછાડ વાટો કેટલી મહેનત એમ કે તારી માછલી ભાણકી દરેક ઠેકડા મારો ને તો પરસેવો નીકળી ગયો. હું ખાલી એમને વિડીયો ઉતારતો હતો તોય એટલો પરસેવો વળી ગયો. થોડા ઠેકડા મારતા જાય કેમ થતું હોય છે. થાકી જાવ ને ડાન્સ પરફોર્મન્સ ચાલુ હોય. ગરબે રમાડે છે. ગરબે રમાડે ડાન્સ વાળું ગમે ધીમે ધીમે બધા અલગ અલગ પ્રોગ્રામ. 10 વાગ્યા એટલે જ્યાં પરફોર્મન્સ વાળો જે બધો કાર્યક્રમ હતો ને એ અત્યારે લગભગ 10 વાગે પૂરો થઈ જતો હોય છે એવું લાગે છે. તો બધા મળ્યા હવે જવા અને જમ્પિંગમાં ગયા બધા છોકરાઓ છે આગળ જોઈએ અત્યારે શું કરે છે. કેમ છો સડી ગયા બધા? જો ને અડધી કલાકમાં બધા એમ પરસેવા નીતરો. બોલી ક્યાં ગઈ આર્યા? પાણી બોટલ ભરવા ગયા છે. રહી ગયો હું કાંઈ નહીં એમ કહે છે કે નો બોલે તો હસોડું ન બોલે, એમ બોલે તો શિક્ષા મારે. મેં કીધું બોલવાની પ્રેક્ટિસ તો પાડવી પડે ને. ટૂંક સમયમાં બાયું માણ આવશે, બોલી નહીં તો આપણે બાંધીને રાખે. બોલવું તો પડે ને થોડું. ગોતવી નહીં પડે. ધ્યાનમાં હોય કેજો. દાદાને કહી દીધું છે આપણે. ધ્યાનમાં કાંઈ વાંધો નહીં, મોટા નાના એવું કાંઈ ન હોય. આપણે તો ઓલાથી શરૂ કરવું છે, રિહાનથી. તો અમારો વારો જ નહીં આવે. બધા બોલી જાવ. આમાંથી બધા વહી આવો. હલો પરફોર્મન્સ જોઈ તમે પડશો મને પછાડી ગયો. હલે જાનુડી આવી ગયા બધા? હાલો જાનુડી ક્યાં ગઈ? હલે ગોળ પડી ગઈ હતી. બધા પણ આમ તો પાણીપુરી ઓગળી ગઈ. પણ આમાં આગળ બહાર નીકળે તો પછી ભૂખ લાગી જાય. હલે સને સડીને હાલ ને. કોણ રહી ગયો?
નાનો હવે વ્યુઅર્સ મળી ગયો છે. શું નામ છે તારું? માહિન માહિન. બધા બ્લોગ જો છો મારા? બધા જોવાની? સરસ લે. કાંઈ નહીં, જોતો રહેજો. હાલો જા જો અમુક માણસો કાંઈ ન હોય ગયા ને, નસીબમાં ન હોય ને કાપી રહ્યો. ઠાકી ઠાકીને કેવા લાંબા જાય, હોવા કેમ આવ્યા હોય એમ લંબાવી છે. આ બધા કેક ઉપર ચડો ના, પછી જો ઓલો પકડવાનું છે ને એને આડું પકડી પછી ઉપર ચડી જવાનું. જો એટલે ભાઈ પકડ્યું કે નહીં ત્યાંથી. તો લગભગ 9:30 વાગ્યા આવ્યા હતા. કેટલા વાગ્યા? 11 વાગ્યા. 11 વાગે થાકીને બધા પૂરા ત્યાં. બધાને મજા આવી? પાછું આવું છે ને તો લાવશે કોણ? ભાણિયું એને મામા લાવશે હા અને મોટા પપ્પા હોય એને ના ના બધાને બતાવી દીધું. હવે પોતપોતાના પપ્પાને કહેશો કે જવું છે. તો હાલો હવે ઘરે જવું છે તો રોકાવું છે. હાલો 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 નીકળો હાલો. હાલો ટાટા. હા ટાટાનો ઓલો ફોટો કાઢ. તો 9:30 વાગે આવ્યા હતા ને 11 વાગ્યા અને જો બધા હવે થાકીને આમ તો પછી પાણીપુરી ઓગળી ગઈ કેમ? હા બધાને પાણીપુરી ઓગળી ગઈ. આવી પાછું કહો હે એ આગળ પૂછી જોઈએ જો રાખે ઠીક છે ને લેતા જવાના. ધોઈને કોકને ક્યારેક આવું હોય ને તે ઓલો કરવા થાય. એટલે હવે જાય ઘરે અને લગભગ જો મેદાની ગ્રાઉન્ડ થઈ ગયું છે ખાલી. એટલે કોકને આવવું હોય ને તો વહેલું 8 વાગ્યામાં વહી આવે ને તો પૂરેપૂરો ટાઈમનો લાભ મળે. ને કરવું થાય અડધી કલાક તમે ઠાકો પછી અહીં સ્ટેજ શો ને બધું ચાલુ હોય એટલે તમારે બેહીને ઘડીક બધા પરફોર્મન્સને અંતે જોવું હોય ને તો તમને જોવાનો ટાઈમ રહે. ઓલું અમે આવ્યા ને તો 10 મિનિટ થઈને તો સ્ટેજ શો થઈ ગયા બધા પૂરા. પછી ખાલી તમારે જમ્પિંગમાં ઓલું કરી કોને એમાં છે ને થાકી જાઓ જલ્દી એટલે પછી હવે નીતરી દઈ. એટલે બને એટલું વહેલું આવવાનું. બહુ મસ્ત મજા આવે એવું છે. આપણે મોટા વરસ કેપિટલ ફાર્મ હતું ને એવડી જગ્યામાં છે. જો આજુબાજુમાં તમને આ પ્રોજેક્ટ બતાવી દઈએ. આ સામે આવે છે સંસ્કૃતિ રેસિડેન્સી, ઓલો છે મંત્ર અને આ લક્ષ્મી પૂજા એની આજુબાજુની આ જગ્યા છે. ને પાછળ આવે આપણું આ માં લખેલું દેખાય ને જો આવડું આ એ વેણીનાથ મહાદેવનું મંદિર છે એટલે ત્યાં છે. એટલે જો કોઈને આવવું હોય તો હમણાં સ્કીમ ચાલુ છે, વેકેશન છે ત્યાં સુધી અઠવાડિયાનો ટાઈમ છે તો આવી જાય ને એકવાર મુલાકાત લેજો. બહુ મજા આવશે. નાના મોટા બધા જમ્પિંગ કરીએ કે ને એવી સુવિધા છે. જો આ નામ છે વેલકમ ટુ ધ કેન્ડી જો ફેમિલી બાઉન્સી કાર્નિવલ. હાલો ભાણકીઓને હવે મામા મહિનો જો પૂરો એક દિની ટૂર હતી. હાલો આવજો હવે. એ કે આમ ક્યાં જાય છે હવે એમ ને? એ ક્યાં જાય છે? ઓકે હાલો હર્ષિલભાઈ આવજો. આને ઓલો કેનેડાથી હા તે કેવી ફિશ ટેબલ. હા તું ફિશ ટેબલ લેતી જઈએ. આર્યા ફિશ ટેબલ લેતી જઈએ હો કેનેડાથી. તો આજે હવે ફર્સ્ટ ટાઈમ ક્રેટામાં ડ્રાઈવર ચેન્જ થયા છે. નવા ડ્રાઈવર કોને હું ના પાડતી હતી તાર પપ્પા પાસે બેઠા હોય અને મને તું ઈ લેવરાઈ. તાર પપ્પા એક વડકું કરે તો મને આવડતું હોય એ ભૂલાઈ જાય. એટલે આપણે ગાડીને ઘરે પકડવાની છે. લગભગ તો પહોંચી જાય સીધું ગેટમાંથી બહાર નીકળે ને તો જોતા એવું લાગે છે એટલે વાંધો નહીં આવે. શીખી જાય ને તો શું છે બેમાં જવું હોય ને તો આપણે કાંઈ ઉપાધિની આશા ગાડી લઈને વહી જાય. લગભગ જો વાગ્યા છે 11 વાગવા આવ્યા છે તો લગભગ 11:30 થાય ને તો લગભગ પહોંચી જ જાઉં. કેટલી સ્પીડમાં ગાડી હાલે છે ઓફ સ્પીડ રહેવા દે ને આગળ 80-90 સીધે લઈ જાય. તો ફાઇનલી ગાડી ઘરે પહોંચી ગઈ ખરી. તો અમારો ગેટ અઘરો છે ઢાળ ચડાવો પણ તો ઢાળે ચડાવી દીધો અને આવી ગયો સોસાયટીની વાડી. તારી બદલે
અને વાડીમાં જો આગળ પાર્કિંગ એ કરી દે. આવા દે સીધી ઓલી ગાડીની બાજુ મૂક દે. કર સીધું કર સીધું સીધું કર સીધું કર સીધું કર સીધું કર સીધું કર બસ. ચાલો જો અહીંથી છે ને પાર્કિંગ કરી દીધી એટલે ઠેઠ ત્યાંથી અહીંયા સુધી ગાડી આગળ લીધી. બસ મારો બ્રેક અને કરો પાર્કિંગ ઉપર ઓલું બટન દબાવવાનું નીચે. હા બસ હા કરો ભાઈ બટન દબાઈ દીધું ઈ નહીં. આ તો હેલી લ્યો ગાડી તો. હે? આ તો હેલી ગાડી. એવું ને તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા મહેમાન બધાય ત્યાંથી સીધી ફોન ઘરે કપાઈ દીધી. બધાને મજા આવી. હા, બધાને આમ તો મજા આવી ગઈ. પાણીપુરી ખાઈને પાણીપુરી બધાને પહોંચી ગયા આમ તો હા, જમ્પિંગમાં ગયો ને પછી હવે નીકળી રહ્યા ને પાણીપુરી આમ પેટ ભારે ભારે થઈ ગયું હતું ને થઈ ગયું હળવું. એટલે તો આજનો આખો દિવસ બહુ મસ્ત મજા આવી. આમ થાય છોકરા વારે હોય ને જો ઘરે આમ આખો દી ભરું ભરું લાગે જ નહીં. બાપ રમતી હતા એટલે ગમતું હતું. પછી કાલ વીઆઈ ગયા એટલે નહોતું ગમતું. પછી છોકરીઓ આવી ગયું હા એટલે આજનો દી વીઆઈ ગયો. આખો દી કાલથી મજા એમાં સાંજે ઘરે આવ્યા પછી તો બહુ મજા આવે. જમ્પિંગ ને બધું કર્યું ને એટલે હવે જો કાલથી પાછું થોડુંક સોનું સોનું લાગશે. કાલ તો મને એટલું લાગશે. હા હા બધા વહી જાઓ એટલે પણ કાંઈ નહીં. જો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. કેવો લાગ્યો બધાએ કોમેન્ટ કરજો એટલે આવા નવા પાઠ આપણે વિડીયો બનાવતા રહીએ. સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. સબસ્ક્રાઈબ કરવાનું જેને બાકી હોય ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.